નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું આપણી આ YouTube ચેનલમાં. હું છું જગદીશ સર વાઘેલા. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 વર્ષ 2027-28 ની જાહેરાત બહાર પડી ચૂકી છે. ઓનલાઈન ફોર્મ ભરાવાના પણ ચાલુ થઈ ગયા છે અને ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે મેં અગાઉ વિડીયો બનાવ્યો છે. તેના અભ્યાસક્રમ વિશે પણ મેં અગાઉ વિડીયો બનાવેલો છે. તો જે વિદ્યાર્થી મિત્રો મારી YouTube ચેનલમાં નવા છે તેવા વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. અને હા મિત્રો, જો આપ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હો તો નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેના વિશે આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે શરૂઆતથી ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની અને જાણીએ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2027 ની તૈયારી કેવી રીતે કરવી. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2027 ધોરણ 6 માટેની તૈયારી કેમ કરવી, આ પ્રશ્ન ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ બધાને મૂંઝવણ હોય છે કે તૈયારી કેવી રીતે કરવી. કારણ કે ઘણી જગ્યાએ માર્ગદર્શન પ્રોપર મળતું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ તો ભરી દે છે પણ તૈયારી કેવી રીતે કરવી, શું વાંચવું, કેવી રીતે વાંચવું, અભ્યાસક્રમ, આ બધી માહિતી નથી હોતી. તો મિત્રો ગભરાજો નહીં, આ ચેનલમાં તમને સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળશે. તો ચાલો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલા આપણે જ્યારે પણ નવોદય વિદ્યાલય કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય ને મિત્રો, તો સૌથી પહેલો મુદ્દો આવતો હોય ને તો એ છે અભ્યાસક્રમ. એ પરીક્ષામાં અભ્યાસક્રમ શું હશે, પરીક્ષાની પદ્ધતિ અને પરીક્ષાનો અભ્યાસક્રમ શું હશે, એ સૌથી પહેલો મુદ્દો હોય છે. તો અભ્યાસક્રમ મેળવી લેવો સૌથી પહેલા છે ને મિત્રો. નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ મેળવી લેવો. તો હવે જે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ વિશે ખબર નથી તો મિત્રો તમને ખબર હોય તો આ પરીક્ષા 4 વિભાગમાં, આ વર્ષે પહેલા 3 વિભાગ હતા, આ વર્ષે 4 વિભાગ કરી નાખવામાં આવ્યા છે. 4 વિભાગ, બરાબર. એક છે માનસિક યોગ્યતા કસોટી, બરાબર, એક માનસિક યોગ્યતા કસોટી, પછી બીજો છે પર્યાવરણ વિભાગ, ત્રીજો છે ભાષા વિભાગમાં શું હોય છે મિત્રો, ભાષા વિભાગમાં ફકરાઓ. પર્યાવરણ આ વર્ષે નવું ઉમેર્યું છે, બરાબર, ઉમેર્યું છે. પહેલા નહોતું, પહેલા માનસિક યોગ્યતા કસોટી જ હતું ને. ચોથો ભાગ છે અંકગણિત, બરાબર. તો આ બધાના 20 અને 20 એમ ટોટલ 80 પ્રશ્નો હશે અને 25 ગુણ, બરાબર મિત્રો. 25 ગુણ એટલે કેટલા થશે? 100 ગુણ, બરાબર ને મિત્રો. આ 4 વિભાગમાં આ અભ્યાસક્રમ વહેંચાયેલો છે. પહેલો છે માનસિક યોગ્યતા કસોટી, જેના 20 પ્રશ્નો હશે ને 25 ગુણ હશે. પછી છે પર્યાવરણ, આ વર્ષે નવું ઉમેરવામાં આવ્યું છે, તેની અંદર 20 પ્રશ્નો 25 માર્ક્સ. ભાષા વિભાગ જેની અંદર ફકરાઓ આપેલા હશે, એના 20 પ્રશ્નો ને 25 માર્ક. ચોથું છે અંકગણિત, જેની અંદર 20 પ્રશ્નો ને 25 માર્ક. આ છે મુખ્ય જે અભ્યાસક્રમ જેને કહીએ. હવે આની અંદર અલગ અલગ વિભાગો પણ છે. આ આકૃતિઓ અલગ અલગ છે. પર્યાવરણમાં પણ નવા અલગ અલગ ટોપિક છે. ભાષામાં ફકરાઓ છે. અંકગણિતમાં સંખ્યા જ્ઞાન, લસા ગુસા, પછી સરાસરી, આ બધું અંકગણિતમાં આવે છે. તો સૌથી પહેલા મિત્રો અભ્યાસક્રમ મેળવી લેવો, બરાબર. આ છે અભ્યાસક્રમ, એનો શું છે એ મેળવી લેવો, બરાબર. બીજો નંબરનો મુદ્દો છે બુક ખરીદી લેવી. હવે ઘણા વિદ્યાર્થીઓને બુક કઈ ખરીદવી, તો મિત્રો હું તમને જણાવી દઉં તો વર્ષ 2027માં જ્યારે જાહેરાત આવી છે ને, ત્યારે જાહેરાત આવવાથી પહેલા ઘણા બધા પબ્લિકેશન, પ્રકાશને બુક્સ પબ્લિશ કરી નાખી હતી. તો કઈ બુકો આવે છે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે? મુખ્યત્વે ગુજરાતી માધ્યમ માટે એક તો નવનીત હોય છે, પછી અલંકાર પ્રકાશન છે, પછી વિન પબ્લિકેશન છે, અપેક્ષા જ્ઞાનકી છે. આ બધા અલગ અલગ પ્રકાશન હોય છે. તો આ પ્રકાશનમાં માનસિક યોગ્યતા કસોટી, ભાષા વિભાગ અને અંકગણિત, આ 3 જ મુદ્દા છે. આ બીજો નંબરનો મુદ્દો છે ને પર્યાવરણ જે ટોપિક, એ કદાચ ઉમેરો નથી, પાછળથી કદાચ એ લોકો હવે એડ કરશે, અલગ બુકલેટ બારે પાડશે. કારણ કે આ જાહેરાત આવી એના પછી નવું ટોપિક ઉમેરવામાં આવ્યું છે, બરાબર. તો બુક ખરીદી લેવી. તમારા
છે ને મારા ખ્યાલથી કઈ બુક વધારે મતલબ ઘણી જગ્યાએ મળતી હોય છે તો નવનીત પ્રકાશન છે ને એ સરળતાથી બધી જગ્યાએ મળતી હોય છે. નવનીત બરાબર, જે તે તાલુકાના સેન્ટર ઉપર, તાલુકા મથક ઉપર સ્ટેશનરી વાળા પાસે આ નવનીત પ્રકાશન સરળતાથી મળી રહે છે. અને મારા વિડીયોઝ ને જે હોય છે ને મિત્રો એ આની અંદરથી જ છે, આ નવનીતની બુકમાંથી છે. એટલે હું તમને ફરજિયાત નવનીત બુક ખરીદવાનું નથી કરતો, પણ નવનીત પ્રકાશન સારું પ્રકાશન છે, એની અંદર વિસ્તારપૂર્વક છે. બીજા અન્ય પ્રકાશનો પણ સારા આવે છે, બરાબર છે. તો બુક ખરીદી લેવી જેથી કરીને તમને તૈયારી કરવામાં સરળતા રહે. ઠીક છે મિત્રો. ત્યાર પછી છે નિયમિત ટાઈમ ટેબલ બનાવી લેવું. હવે પરીક્ષાની કોઈ પણ આપણે તૈયારી કરતા હોય ને મિત્રો, આ વર્ષે સમયગાળો બહુ ઓછો આપવામાં આવ્યો છે. એટલે આપણે સમયને ધ્યાનમાં રાખી અને ટાઈમ ટેબલ બનાવી લેવું અને દરરોજના 2 કલાક વાંચન કરવું તૈયારી માટે. દરરોજ 2 કલાક ફાળવા. જ્યારે શાળાથી તમે વળી આવો, રિટર્ન થઈ જાઓ, ત્યારે દરરોજના 2 કલાક ફરજિયાત વાંચન કરવું તૈયારી માટે. ઠીક છે મિત્રો. તો આ છે ત્રીજા નંબરનો મુદ્દો, જેની અંદર 2 કલાક દરરોજ વાંચન કરવું. પછી જે પણ તમે તૈયારી કરતા હો તો એનું અઠવાડિયામાં એનું પુનરાવર્તન જરૂર કરવું. દર અઠવાડિયે પુનરાવર્તન જરૂર કરવું. જો પુનરાવર્તન કરશો તો આગળ જે તે તમે શીખતા જાઓ છો એ ભૂલાય નહીં. બરાબર છે મિત્રો. તો પુનરાવર્તન કરવું ફરજિયાત છે. ઠીક છે મિત્રો. ત્યારબાદ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ, હવે જ્યારે માની લો કે તમે પરીક્ષાનો 15 થી 20 દિવસ બાકી રહ્યા છે, ત્યારે જૂના પ્રશ્નપત્રો અને મોડલ પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ કરવી. જે પણ જૂના પ્રશ્નપત્રો પૂછાયેલા છે પહેલા એના અને મોડલ પ્રશ્નપત્રો અમુક છે, હું તમને આપણે ચેનલમાં અને આપણા જે ઓનલાઈન વર્ગો છે એની અંદર આપણે આના વિશે આપણે ડિસ્કસ કરીએ છીએ. આ પ્રશ્નપત્રો મારી પાસે હોય છે, મોડલ પ્રશ્નપત્રો પણ છે, એ હું તમને આપીશ કેવી રીતે એનો સોલ્વ કરવાનું. બરાબર. તો અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે 1 મહિનો બાકી હોય પરીક્ષાનો, ત્યારે જૂના પ્રશ્નપત્રો અને મોડલ પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ કરવી. પછી નેક્સ્ટ મુદ્દો, આ ફરજિયાત જો તમને લાગે તો, જો જરૂર લાગે તો નજીકમાં કોઈ પણ ટ્યુશન કરાવતું હોય તો તમે ટ્યુશનમાં ત્યાંથી તમારા શિક્ષકની મદદ લઈ શકો, ત્યાં પણ તમે અભ્યાસ કરી શકો. બરાબર છે. આવી રીતે પણ તમે તૈયારી કરી શકો. હવે પદ્ધતિસર જવું, અસ્તવ્યસ્ત તૈયારી ન કરવી. બરાબર. અસ્તવ્યસ્ત તૈયારી ન કરવી. અસ્તવ્યસ્ત તૈયારી ન કરવી. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે આજે પહેલું પ્રકરણ લીધું, પછી છેલ્લું પ્રકરણ લે. એમ કરશો તો મિત્રો તમને વ્યવસ્થિત રીતે સમજાશે નહીં. તો આપણે પદ્ધતિસર તૈયારી કરવી. પહેલું પ્રકરણ પૂરું થયું તો બીજું પ્રકરણ, બીજું થયું તો ત્રીજું, ત્રીજું થયું તો ચોથું. એવી રીતે સિસ્ટમેટિક વે રીતે તમે તૈયારી કરશો ને તો મારા ખ્યાલથી તમને કોઈ તકલીફ નહીં પડે. પછી નેક્સ્ટ મુદ્દો છે અગ્ર મુદ્દાઓને અલગથી લખી લેવા. ન સમજણ પડે તો શિક્ષક જોડે ચર્ચા કરી શકાય. હવે તમારી પાસે કોઈ પણ તમે અભ્યાસ કરતા હો ને તમને અઘરો મુદ્દો લાગ્યો કે આ મને સમજાતું નથી, તો તેવો મુદ્દો અલગથી નોટબુકમાં લખી નાખવો અને તમારા જે પણ શિક્ષક હોય એમની સાથે ચર્ચા કરી શકાય, અથવા તમે મને પણ જણાવી શકો કે આ મારો મને સમજાતું નથી. બરાબર છે મિત્રો. તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2027 ની જો તૈયારી કરશો તો મારા ખ્યાલથી તમને કોઈ જાતની તકલીફ નહીં પડે. તો મિત્રો આવી રીતે તમે તૈયારી કરી શકશો. બરાબર. આ તમે તૈયારી ઘરે બેસીને તમે તૈયારી કરી શકશો. હવે મિત્રો ખાસ તમને મારા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના નવોદય ઓનલાઈન કોચિંગ જે નિઃશુલ્ક ચાલે છે એની હું તૈયારી કેવી રીતે કરાવું છું તેમાં જોડાવા માંગતા હો તો તમે મારા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના નવોદય ઓનલાઈન ફ્રી કોચિંગમાં જોડાઈને તૈયારી કરી શકો, જેની અંદર હું શું કેવી રીતે તૈયારી કરાવું છું. મિત્રો આપણી જે નવોદય ઓનલાઈન કોચિંગમાં જે છે ને તૈયારી કેવી રીતે ચાલે છે એ તમને જણાવી દઉં થોડી ટૂંકમાં માહિતી. તો મારા દરરોજ વિડીયોઝ મોકલું. એક વિડીયો આપણે શરૂઆતના પ્રકરણથી ચાલુ થઈએ ને તો દરરોજ એક વિડીયો હોય. પછી દરરોજ ઓનલાઈન ક્વિઝ. દરરોજ ઓનલાઈન ક્વિઝ હોય છે. બરાબર. આ પ્રકરણ આધારિત. બરાબર. ત્યાર પછી છે આ જેવું પ્રકરણ ચાલતું હોય પૂરું થાય એટલે દર અઠવાડિયે
આ અઠવાડિયે PDF માં પ્રશ્નપત્ર મૂકું, PDF મોકલું પ્રશ્નપત્ર. એક પહેલો પ્રકરણ પૂરો થઈ ગયો તો એના પ્રકરણ આધારિત પ્રશ્નપત્ર, બીજો પ્રકરણ પૂરું થઈ ગયું તો પહેલો અને બીજાના બંને મિક્સ કરી બે પ્રકરણના પ્રશ્નપત્ર. એટલે વિદ્યાર્થીઓ તૈયારી આમ લગાતાર કરી શકે. બરાબર. પછી દર મહિનામાં એક વખત ઝૂમ મીટિંગ થી તમારા વાલીઓ સાથે વાતચીત, ડિસ્કશન, તમારી તૈયારી કેવી રીતે ચાલે છે, આ બધી તૈયારી નિઃશુલ્ક, કોઈ જાતની ચાર્જીસ નથી. બરાબર. નિઃશુલ્ક તૈયારી આપણે કરીએ છીએ, ફ્રીમાં, કોઈ જાતનો ચાર્જીસ નથી મિત્રો. બરાબર. જો તમે આ નવોદય કોચિંગમાં જોડાવા માંગતા હો તો મને કમેન્ટ કરજો, હું તમને લિંક મોકલી આપીશ. બરાબર. તમને કમેન્ટ કરજો, તમને હું લિંક મોકલી આપીશ. બરાબર છે મિત્રો. તો આવી રીતે તમે તૈયારી કરી શકો. મિત્રો નવોદય ઓનલાઈન કોચિંગમાં જોડાઈને છેલ્લા મારી 5 વર્ષથી આ તૈયારી કરાવું છું, નિઃશુલ્ક 5 વર્ષથી. હવે 5 વર્ષમાં આપણા કેટલા વિદ્યાર્થીઓ વર્ષ 2022માં 4 વિદ્યાર્થીઓ સફળતા મેળવી. કેટલા? 4 વિદ્યાર્થીઓ. પછી વર્ષ 2023માં 6 વિદ્યાર્થીઓ. વર્ષ 2023માં 6 વિદ્યાર્થીઓ. વર્ષ 2024માં 9 વિદ્યાર્થીઓ સફળતા મેળવી. પછી વર્ષ 2025માં 21 વિદ્યાર્થીઓ નિઃશુલ્ક તૈયારી કરીને, કોઈ જાતનો ચાર્જીસ નહીં, એક રૂપિયો લીધા વગર. અને આ વર્ષે એટલે વર્ષ 2026માં 19 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી. આ ફ્રીમાં તૈયારી કરીને મિત્રો. જો તમે શિસ્તથી, ડિસિપ્લિનમાં જો તૈયારી કરશો તો તમને સફળતા ચોક્કસ મળશે. આ તમે જોઈ શકો છો, આ પોસ્ટર હું તમને અહીંયા લગાડું છું. આ વિદ્યાર્થીઓ, આ પોસ્ટર છે મારું વર્ષ 2022, વર્ષ 2023, વર્ષ 2024, વર્ષ 2025, વર્ષ 2026માં સફળ થયેલા વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ક્લાસમાં જોડાઈને. અને આ છે બધા વિદ્યાર્થીઓના ફોટા તમે જોઈ શકો છો. આવી રીતે આ વિદ્યાર્થીઓ આપણા નવોદય ઓનલાઈન કોચિંગ, ફ્રી કોચિંગમાં જોડાઈને તૈયારી કરીને સફળતા મેળવેલ છે અને જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન મેળવેલ છે. આપ પણ જોડાઈ તૈયારી કરી શકો અને નવોદય વિદ્યાલયમાં કદાચ પ્રવેશ મેળવી શકશો, જો ડિસિપ્લિન અને અનુશાસનથી જશો, સારી રીતે તૈયારી કરશો તો. જો જોડાવા માંગતા હો મિત્રો તો કમેન્ટ કરજો, હું તમને લિંક મોકલી આપીશ. બરાબર છે મિત્રો. તો આવી રીતે તમે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 વર્ષ 2027ની તૈયારી કરી અને સફળતા મેળવી શકો. આશા રાખું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. આ વિડીયો જો તમને ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો જરૂર શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ રીતે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની માહિતી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.